મેંગ્રોવના રક્ષક બન્યા દરિયાના ખેડૂતો. ભરૂચના 23 સાગર ખેડુ એ 75 જૈવ વિવિધતા પ્રજાતિઓનું કર્યું દસ્તાવેજીકરણ. ભરૂચના આદિવાસી માછીમારોનું બહુમાંગ. દીપક ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા પ્રકૃતિના પ્રહરીઓનું પ્રશંસાપત્ર આપી સન્માન. ખંભાતના અખાતના કિનારે વસતા આદિવાસી માછીમારો આજે માત્ર માછીમારી જ નહીં, પરંતુ દરિયાઈ પર્યાવરણના સાચા રક્ષક તરીકે ઉભરી આવ્યા છે. દીપક ગ્રુપના રિસ્પોન્સિબલ કેમિસ્ટ્રી અભિગમ હેઠળ દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક લિમિટેડ દ્વારા વાગરા તાલુકાના દરિયાકાંઠાના 100 એકર વિસ્તારમાં મેંગ્રોવ વાવેતરનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાનિક માછીમારોના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ કરી દરિયાઈ જૈવ વિવિધતાના દસ્તાવેજીકરણ માટે 23 સ્વયંસેવકોનું એક વિશેષ નેટવર્ક સાગર ખેડુ તૈયાર કરવામાં આવ્યું છે. આ નેટવર્કે છેલ્લા 1 વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરતા 75 જેટલી વિવિધ પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કર્યું છે, જેમાં IUCN રેડ લિસ્ટમાં સામેલ 6 દુર્લભ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. આ સ્વયંસેવકોએ માત્ર માહિતી એકત્રિત નથી કરી, પરંતુ માછીમારીની જાળમાં ફસાયેલા 11 પક્ષીઓને સુરક્ષિત રીતે બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અવિરત સેવા અને પ્રકૃતિ સંરક્ષણના કાર્યને બિરદાવવા માટે દીપક ફાઉન્ડેશન, દીપક ફેનોલિક લિમિટેડ અને ભરૂચ વન વિભાગ દ્વારા એક વિશેષ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના ACF હિતેશ જાદવ, RFO વસાવા સાહેબ, DN લના નિર્મલસિંહ યાદવ, DPL દહેજના રણજીત કુમાર, સંતોષ પાંડે અને દીપક ફાઉન્ડેશનના અનિલ કુમાર દ્વારા 8 કર્મઠ સ્વયંસેવકોને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પહેલથી દરિયાકાંઠાના ઇકોસિસ્ટમને બચાવવા માટે સ્થાનિક સમુદાયની ભાગીદારીનો એક નવો રાહ ચિંધાયો છે. આપણા વાગરા તાલુકાના જે દરિયાઈ એરિયા છે એનામાં જે જીવસૃષ્ટિ છે એની બુક પ્રકાશિત કરી રહેલા છે. સરકાર તરફથી પણ ઘણો સપોર્ટ છે, ફોરેસ્ટ તરફથી પણ અમને બહુ સપોર્ટ મળ્યો છે અને આવા વધુ સારા અમે કામ કરી શકીએ, કારણ કે આ બધા નિગ્લેક્ટેડ એરિયા છે કે ઘણીવાર આમાં સમય અને સાધન અને પૈસા ત્રણેયની જરૂર પડે, અને એ અમે હંમેશા કરતા રહીશું. અને જે લોકો આ બધા ભાઈઓ તમે લોકો જે પણ જોડાયેલા છો, વધુ તમારા મિત્રો સાથે વધુ ફોટા પાડી વધારે આપણે સારો તમારો જ એરિયા છે, તમારી જમીન છે, તમારો જ ત્યાં ગામ છે, એને આપણે વધુ સારી રીતે એ એન્વાયરમેન્ટને કેવી રીતે સારું રાખી શકીએ એવું પ્રયત્ન કરજો. હું જાદવ સાહેબને ખાસ આભાર માનું છું. આજે આ પ્રસંગમાં આવીને આ છોકરાઓને અમારાને તમે ઉત્સાહ આપ્યો છે. વસાવા સાહેબ આવું અમને સપોર્ટ કરતા રહેજો ને અમારે લગતું કંઈ પણ કામ હોય, એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને કંઈ પણ સપોર્ટની જરૂર હોય અમને જણાવજો, અમે સરસ કરીશું.